નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું વત્સલ। આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજનું પંચાંગ, દિન વિશેષ, રાશિ ભવિષ્ય, તેની સાથે સાથે તમારા જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ પણ કરીશું। આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા। મુકુંદભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। ધન્યવાદ। જય ગણેશ। મુકુંદભાઈ, આજના પંચાંગથી કાર્યક્રમની શરૂઆત કરીએ। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। વાલા સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ। દર્શક મિત્રો, આજે મૌની અમાવસ્યાની તિથિનું વિશેષ માત્રામાં મહત્વ છે ને એવું કહેવાય છે કે અમાવસ્યાની તિથિએ કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલા જપ આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો આપે છે અને આપણા જીવનની દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે। દર્શક મિત્રો, આજે જપ માટે, તપ માટે અને તર્પણ માટે એટલે કે પિતૃઓની મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવવા માટેનો આજે ઉત્તમ દિવસ, અને એમાં પણ દર્શક મિત્રો આજે રવિવારના દિવસે આ મૌની અમાવસ્યા બની રહી છે। તો આ રવિવારના દિવસે થનારી મૌની અમાવસ્યા ગ્રહણ કાળની અંદર કરેલું દાન, કરેલું પુણ્ય, કરેલી જે કોઈ પણ જપ તપ વસ્તુ છે એટલું પુણ્ય આપણને પ્રદાન કરે છે। એટલા માટે દર્શક મિત્રો, આપ સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો મૌની અમાવસ્યાની ઘણી બધી શુભકામનાઓ। તમારા જીવનની અંદર દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થાય ને તમારી મનોકામનાઓ પૂર્ણ થાય એવી શુભ શરૂઆત સાથે કરીએ કાર્યક્રમની શરૂઆત। જોઈએ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 18/1/2026 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે। પોષ મહિનાના કૃષ્ણ પક્ષની આજે અમાવસ્યાની તિથિ છે। પૂર્વાષાઢા નામનું નક્ષત્ર છે જે સવારે 11:13 સુધી છે। ત્યારબાદ ઉત્તરાષાઢા નામના નક્ષત્રનો પ્રારંભ થશે। હર્ષણ નામનો યોગ રહેશે। ચતુષ્પદ નામનું કરણ બપોરે 12:45 સુધી રહેશે। ત્યારબાદ નાગ નામના કરણનો પ્રારંભ થશે। 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ચંદ્રમાનું ભ્રમણ આજે સાંજે 4:39 સુધી ધન રાશિની અંદર રહેશે। એટલે આજે જે કોઈ પણ બાળકોના જન્મ સાંજે 4:49 સુધીની અંદર અથવા 39 સુધીની અંદર થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ભ અને ઢ રહેશે। અને 4:39 પછી એટલે કે 16:39 પછી જે કોઈ પણ બાળકોના જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। મુકુંદભાઈ, દિન વિશેષ શું રહેવાનું છે આજે? દિન વિશેષની અંદર વત્સલભાઈ આપણે રોજ નવા ટોપિક ઉપર ચર્ચા કરતા હોઈએ છીએ, નવી વાતો ઉપર ચર્ચા કરતા હોઈએ। દર્શક મિત્રો, ગઈકાલે આપણે વાત કરી હતી મકર રાશિમાં મંગળ મહારાજનું પરિભ્રમણ। આજે દર્શક મિત્રો આપણે વાત કરશું કે 17 તારીખે જે મંગળ મહારાજ મકર રાશિ પોતાની ઉચ્ચ રાશિની અંદર આવી ગયા છે, પરંતુ અસ્તના થાય છે કારણ કે સૂર્યની સાથે છે। હવે દર્શક મિત્રો ત્યાં ચતુર્ગ્રહી યોગ બની રહ્યો છે। હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આ દિવસે શુક્ર, મંગળ, સૂર્ય અને બુધ આ 4 ગ્રહો એક સાથે રહેશે, અને આ એક સાથે રહેવાના લીધે એને ચતુર્ગ્રહી યોગ કહેવામાં આવે। આ ચતુર્ગ્રહી યોગ ક્યાંક ને ક્યાંક સમાજની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા બધું આપી શકે। આ ચતુર્ગ્રહી યોગ દેશ અને દુનિયાની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન પણ કરે, કારણ કે દર્શક મિત્રો સૂર્ય અને મંગળ આ બંનેનો અંગારક યોગ બની રહ્યો છે। એની સાથે સાથે આ જગ્યાએ મકર રાશિ પણ બિરાજમાન છે, શુક્ર અને બુધ પણ બિરાજમાન છે। એટલે આપણે જોઈશું કે આ સમયગાળાની અંદર વર્લ્ડની જે એવું કહી શકાય કે પાવરફુલ દેશો છે, આ પાવરફુલ દેશોની અંદર બિરાજમાન રાજાઓ એટલે કે ત્યાંના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ આ લોકોના મનની અંદર આવતા વિચારો ક્યાંક ને ક્યાંક ઈગો પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય, ને આ ઈગો પ્રોબ્લેમના લીધે વર્લ્ડની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થાય એવા સંપૂર્ણ યોગો બની શકશે। હવે દર્શક મિત્રો વાત આપણે કરી રહ્યા છીએ જ્યારે આ ચતુર્ગ્રહી યોગની, તો આ ચતુર્ગ્રહી યોગના લીધે આપણે જોઈશું કે આગામી સમયની અંદર ધાતુઓની અંદર વિશેષ માત્રામાં મોંઘવારીનું પ્રમાણ વધતું જણાશે। આ સમયગાળાની અંદર ઘણી બધી જગ્યાએ આગ જનનીના બનાવો પણ આપણે જોઈશું, કારણ કે સૂર્ય મંગળનો અંગારક યોગ બની રહ્યો છે, મકર રાશિમાં બની રહ્યો છે, શનિની રાશિમાં બની રહ્યો છે। એટલે આગ જનનીના વિશેષ પ્રકારના બનાવો આ સમયગાળાની અંદર બનતા જણાશે। એની સાથે સાથે દર્શક મિત્રો લોકોમાં ગુસ્સાનું પ્રમાણ, ક્રોધનું પ્રમાણ આ સમયગાળાની અંદર વધતું જણાશે। એટલે કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે લોકોએ પોતાના ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર, જીદ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે, નહીતર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનું સર્જન પણ થતું જણાશે। દર્શક મિત્રો, આ ચતુર્ગ્રહી યોગ
જીવનની અંદર આપણને લાભ પણ આપી શકે છે. એટલે કે 12 રાશિના જે જાતકો છે આ જાતકોને પોતાના જીવનની અંદર વિશેષ માત્રામાં આર્થિક લાભ પણ આપી શકે, ઘણા લોકોને સમસ્યાઓનું પણ સર્જન કરાવી શકે. હવે કયા પ્રકારની સમસ્યા થાય, કઈ રાશિના જાતકોને લાભ મળશે, કઈ રાશિના જાતકોને થશે નુકસાન, આ વિષય ઉપર તો આગળ આપણે વાત કરવી જ છે. પરંતુ એ પહેલા દર્શક મિત્રો આજે મૌની અમાવસ્યા છે. દર્શક મિત્રો, અમાવસ્યાની તિથિનું આપણા શાસ્ત્રોની અંદર વિશેષ માત્રામાં મહત્વ છે. એવું કહેવાય છે કે અમાવસ્યાની તિથિ જ્યારે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો અંશાત્મક રીતે સાથે જોડાઈ જાય ત્યારે મૌની અમાવસ્યા થતી, એટલે કે કોઈ પણ અમાવસ્યા થતી હોય. હવે આ દર મહિને અમાવસ્યા આવે, એમાં પણ આ મહિનાની અમાવસ્યા જે આપણે આજે બની રહી છે આ અમાવસ્યાનું શાસ્ત્રોની અંદર વિશેષ મહત્વ છે. આ અમાવસ્યાની અંદર બને એટલું મૌનમ સર્વાર્થ સાધનમ, બને એટલું આપણે મૌન ધારણ કરીએ તો વિશેષ માત્રામાં લાભ મળી શકે. આ દિવસે દાન, પુણ્ય, ભગવાન વિષ્ણુની પૂજા, કારણ કે પાલન પોષણ કરનાર દેવ એ ભગવાન વિષ્ણુ છે અને આ વિષ્ણુ ભગવાનની પૂજાનું વિશેષ પ્રકારનું મહત્વ આપણા શાસ્ત્રોની અંદર બતાવેલું છે. એવું કહેવામાં આવે છે કે તીર્થજલથી સ્નાન કરવું, ગંગા, સિંધુ, સરસ્વતી ચ યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનયા, ચર્મણવતી, વેદિકા, એટલે કે આ તીર્થ નદીઓનું જો આપણે સ્નાન કરીએ અથવા તીર્થ નદીઓનું સ્મરણ કરીએ ને આપણા ઘરની અંદર આપણે સ્નાન કરીએ તો મન ચંગા કથરોટ મેં ગંગા, આપણા જીવનની અંદર આપણને વિશેષ લાભ મળી શકે છે. હવે દર્શક મિત્રો, મૌની અમાવસ્યા છે. આમ તો દર અમાવસ્યાની તિથિ હોય ત્યારે આપણે દેવ તર્પણ, ઋષિ તર્પણ, મનુષ્ય તર્પણ અને પિતૃ તર્પણ કરવું જોઈએ. આ તર્પણ કરવાથી આપણા જીવનની અંદર આવતી અનેક જાતની સમસ્યાઓ નષ્ટ થાય છે અને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. હવે એમાં દર્શક મિત્રો, આ મૌની અમાવસ્યા સર્વાર્થ સિદ્ધિ યોગની અંદર છે. કારણ કે આ મૌની અમાવસ્યા જ્યારે આજે શરૂ થઈ રહી છે તો ત્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે. હવે સર્વાર્થ સિદ્ધિ યોગનો અર્થ શું થાય? સર્વ અર્થ સિદ્ધિ યોગ, એટલે દરેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારો યોગ એ સર્વાર્થ સિદ્ધિ યોગ. ને એટલા માટે આજે મૌની અમાવસ્યાના દિવસે, આજના દિવસની અંદર જો આપણે તર્પણ કરીએ, પીપળના વૃક્ષની અંદર આપણે જલ અર્પણ કરીએ, આપણા પિતૃઓનું સ્મરણ કરીએ, ગરીબ વ્યક્તિને આપણે દાન આપીએ, ભોજનનું દાન કરીએ, ધાબળાનું દાન કરીએ તો વિશેષ માત્રામાં આપણને સારો લાભ મળી શકે છે. દર્શક મિત્રો, દર અમાવસ્યાની તિથિ, એ અમાવસ્યાની તિથિની અંદર પિતૃઓની પૂજાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. અને દર્શક મિત્રો, પિંડદાન કરવું, તર્પણ કરવું એ પણ આ સમયગાળાની અંદર વિશેષ લાભદાયી છે. બપોરનો સમય ઉત્તમ ગણવામાં આવે છે અને એટલા માટે દર્શક મિત્રો, જો તમારે તર્પણ કરવું છે, પિંડદાન કરવું છે, બપોરના સમયની અંદર 11:30 થી 2:30 ની વચ્ચે તમે આ પિંડદાન કરો, તર્પણ કરો તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે છે. હવે દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર વિશેષ પ્રકારના કાર્યોને સિદ્ધ કરવા માટે અમાવસ્યાની તિથિ એ અનંત ગણું આપણને ફળ આપતી હોય છે અને આપણને સારો લાભ પણ આપતી હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, આપણે અમાવસ્યાની તિથિને પૂર્ણિમાની તિથિનું જે મહત્વ આપણે પણ જાણીએ છીએ, વૈજ્ઞાનિકો પણ જોવે છે અને આપણે પણ જોઈએ છીએ કે સમુદ્રની અંદર ભરતી અને ઓટ આવે એ અમાવસ્યા અને પૂર્ણિમાની તિથિની સાથેનો વિશેષ માત્રામાં સંબંધ છે. એટલા માટે દર્શક મિત્રો, ચંદ્ર જ્યારે ક્ષીણ થઈ જાય સૂર્યની સાથે આવીને ત્યારે અમાવસ્યાની તિથિ થતી હોય ને આ અમાવસ્યાની તિથિએ આપણા જીવનની અંદર નેગેટિવ એનર્જીનું પ્રમાણ દૂર કરવા માટે જો આપણે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આપણા પિતૃઓનું પૂજન કરીએ, વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ તો આપણા જીવનની અંદર પોઝિટિવ લાભ મળે છે. કારણ કે પોઝિટિવ થિંકિંગ હંમેશાને માટે આપણને લાભ આપી શકે છે. દર્શક મિત્રો, ઘણી બધી વાત અત્યારના જે યુવાનો ખાસ કરીને જોવા જઈએ તો એ પોતે સાયન્ટિફિકલી એના મનની અંદર વિશ્વાસ બેસતો હોય, બાકી એને ભરોસો ના બેસતો હોય. એટલા માટે દર્શક મિત્રો, આ બધી વસ્તુઓની અંદર સાયન્ટિફિકલી રીઝનો સાથે જોડાયેલા છે અને એટલા માટે જ્યારે આપણે આ વસ્તુ કરીએ છીએ તો વિશેષ માત્રામાં આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો, મૌની અમાવસ્યા, આજે મૌની અમાવસ્યા બની રહી છે તો આજના દિવસની અંદર બની શકે તો તમે દીપદાન કરો, કોઈ મંદિરની અંદર જઈ અને ગાયના ઘીનો દીવો પ્રજ્વલિત કરો, વિશેષ લાભ મળશે. કોઈ તળાવ, નદી, સમુદ્ર, કુવાના કાંઠે આ બધી જગ્યાએ તમે જો દીપદાન કરશો તો વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકે. એવું કહેવાય છે કે અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી એ પણ અત્યંત લાભદાયી છે. ભગવાન ભોળાનાથની પૂજા પણ તમે કરી શકો, પરંતુ ભગવાન વિષ્ણુ જે પાલન પોષણ કરનાર દેવ છે એની આરાધના કરવાથી, એના મંત્રના જપ કરવાથી
જપવાથી વિશેષ માત્રામાં લાભ મળે. રવિવારે તુલસીના પાન ન તોડાય, એટલે કાલે તોડેલા હોય તો એ તુલસીના પાન દ્વારા પણ જો તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો છો, તર્પણ કરો, તો તર્પણની અંદર કાળા તલ, સફેદ તલ, જવ, આ બધી વસ્તુઓ તમે જયારે અર્પણ કરી અને દાભડાથી એટલે કે દર્ભથી તમે જયારે એ તર્પણ કરો છો ત્યારે દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરીને આપણે આપણા પિતૃઓને ક્યાંક ને ક્યાંક શાંતિ અર્પણ કરીએ છીએ અને એના દ્વારા આપણા જીવનની અંદર તૃપ્તિ થવાથી આપણા જીવનની અંદર પણ તૃપ્તિનો અનુભવ થતો જણાય છે. એટલા માટે દર્શક મિત્રો, આજે મૌની અમાવસ્યા છે. આજના દિવસનું દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. એટલે આજે બની શકે તો તમારી નીચે કામ કરવા વાળા વ્યક્તિ હોય, જેને જરૂરિયાત છે એવા વ્યક્તિઓ હોય, કોઈ મંદિર હોય, આ બધી જગ્યાએ તમારે દાન પુણ્ય વિશેષ માત્રામાં કરવું જોઈએ. બની શકે તો ભોજનનું દાન કરો, ગ્રોસરીનું દાન કરો, ધાબળાનું દાન કરો, અને કંઈ ન થઈ શકે તો ખાલી ભગવાનના મંત્રનો જપ કરો. કારણ કે હરિનામ જપવાથી આપણા દરેક પ્રકારના સંકટો, દરેક પ્રકારના સંઘર્ષો અને દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. એટલા માટે તો વિષ્ણુ સહસ્ત્રની અંદર કીધું કે વિશ્વમ વિષ્ણુર વશટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત ભૂત ભૃતભાવો ભૂતાત્મા ભૂત ભાવના. એટલે કે જે વિષ્ણુ ભગવાન, જે વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો જો આપણે પાઠ કરીએ અમાવસ્યાના દિવસે, તો પણ આપણા જીવનની અંદર આવતા સંઘર્ષો, આવતી સમસ્યાઓ, દરેક વસ્તુઓને આપણે દૂર કરી શકીએ છીએ અને આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળી શકે છે. દર્શક મિત્રો, નામ જ મૌની અમાવસ્યા છે. મૌનમ સર્વાર્થ સાધનમ. હું તો ઘણું બધું બોલી ગયો, પણ તમે આજે મૌનને ધારણ કરજો. કારણ કે જેટલું તમે મૌન રાખશો એટલી તમારી શક્તિ વધશે, એનાથી તમને બેસ્ટ રિઝલ્ટ મળશે અને વિશેષ માત્રામાં તમને લાભ મળતો જણાશે. જય ગણેશ.